મારા ઘરના માણસ ગુજરી ગયા, કેન્સર હતું, મારું ઘર ખાલી થઈ ગયું. કોઈને કહીએ કાંઈ એટલું દુઃખ છે સાહેબ મારી પછી. અમારા ઘરની પરિસ્થિતિ એવી નબળી છે ને, કાંઈ છે નહીં અમારા ઘરમાં. એને ફેરન્સિલિયા છે, ડોક્ટરે કીધું આનો કોઈ ઈલાજ નથી. મારી પાસે કોઈ પણ વસ્તુ નથી. મારા ઘરમાં અત્યારે ગોદડા અને વાસણ સિવાય કાંઈ વસ્તુ નથી ને મારું ફર્નિચર શીખી વેચી નાખ્યું છે. અત્યારે માનો તો બધા શોખ જ મારા પૂરા થઈ ગયા છે. જે છે ને એ જિંદગી મારી આ છે. એટલે મારે 100 રૂપિયા કાઢવા હોય ને તો મને છે ને આમ થોડા દિવસે આસમાનમાં તારા બતાઈ જાય છે કે હું 100 રૂપિયા કાઢીશ ક્યાંથી. મારા સસરા લોહી ચડાવવા આવતા, જેથી લોહી ચડાવવા જવાનું હતું ને તેથી જી ગુજરી ગયા. તો એક બાજુ એની શમશાન યાત્રા હતી, નાનું લોહી ચડાવવાનું શરૂ હતું અને આના પગમાં ફ્રેક્ચર હતું તો આ કામે ગયા હતા. 10 નું લઈને 10 નું ખાઈ ગયા. ત્યારે તમે તારે ભણવું છે બેટા? હા. તો કેમ મમ્મી પપ્પા નથી મૂકતા તને? અમાર પાસે પૈસા નથી ચડે. મને નોન જપ્ત છે. અમે પણ આ પરિવાર માટે ભીખ માંગવા માટે રેડી છીએ. હવે સમજો કે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભીખ માંગી રહી છે. અમને કોઈ ઇશ્યુ નથી આ પરિવાર માટે. મારી દીકરીની મદદ કરશે ને મારી માતાજી બહુ સારું કરશે. રડશો નહીં, ચોક્કસ કરશે માજી બધા. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર માજી, એનો દીકરા અને એને પુત્રવધુ છે અને એના બંને જે બાળકો છે, જે બાળકો આજે દેખાઈ રહી છે અને થેલેસેમિયાનો ઇસ્યુ છે અને બ્લડ એવરી વીક ચડાવવું પડે છે. તો એ પરિવારની મદદ માટે આવ્યા છીએ. ચલો એની જોડે વાત કરીએ. શું નામ છે બેન તમારું? વસંતબેન. વસંતબેન. તારું નામ બેટા? દિયા. દિયા. તમારું નામ ભાઈ? કેવલભાઈ. તમારું નામ? દક્ષાબેન. તારું નામ બેટા? દક્ષી. દ્રષ્ટિ. તો શું તકલીફ છે બેન? અમારા બેબીને ફેરન્સિલિયા છે. કેટલા ટાઈમથી આમ નાનપણથી જન્મથી જ એવું છે. મારા ઘરના માણસ ગુજરી ગયા, કેન્સર હતું, મારું ઘર ખાલી થઈ ગયું. શું એટલે મારે થયું કાકાને? કેન્સર હતું, ગળાનું કેન્સર હતું. હા, બહુ લેણું થઈ ગયું હતું. આ બધું પછી આ બેબીને આવું થયું એટલે અમે દુઃખ કોઈને કહીએ કાંઈ એટલું દુઃખ છે સાહેબ મારી પછી. અમારા ઘરની પરિસ્થિતિ એવી નબળી છે ને, કાંઈ છે નહીં અમારા ઘરમાં. ના રડશો નહીં માજી, રડશો નહીં. રડશો નહીં માજી, થઈ જશે બાળકીને. શું શું તકલીફ છે? એને ફેરન્સિલિયા છે. શું કરવું પડે એના માટે? અંદર મેરો લોહી ચડાવવું પડે છે. દવા એને પીવડાવવાની, દવા પીવે કે આવું જ જીવશે આ છોકરી. ના ના, જીવશે બેન, જીવશે. તો હું ડોક્ટર છું. ડોક્ટરે એમ કીધું આનો કોઈ ઈલાજ નથી. તો હવે બધે દોડી જ છીએ, કોઈ ખામી નથી રાખતા. હવે દોડવામાં ઉજાગરા કરી, આ એમ કે અહીંયા લઈ જાઓ તો અહીંયા લઈ જાય છે, જ્યાં કે ત્યાં લઈ જાય છે. અત્યારે મને કેપેસિટી નથી તો હવે સરકારીમાં જઈશ. બરોબર. ઘરમાં પરિસ્થિતિ શું છે હાલ? આ નબળી છે સાહેબ. કોઈ કમાવાનું ઘરના માણસમાં બહુ ખાલી થઈ ગયા છે. આ દીકરો છે મજૂરી કરે છે, હાલે ન હાલે બિચારાને કામ. હા, જોઈ કયો એ પરિસ્થિતિ છે. ખાવાના અમારે નથી વાંધા છે સાહેબ અત્યારે અમારે. બરોબર છે. તો દવાખાને કઈ રીતે લઈ જાઓ તમે પછી? એને કાંઈ ના, સરકારી મને બધા આમ દોડી બધે. બરોબર છે. તમે એના પપ્પા? હા, હું એના પપ્પા. બરોબર છે. તો શું બાળકીને કેટલા વર્ષથી અને શું શું તકલીફ છે? એને 4 મહિનાની હતી. પછી એને રિપોર્ટ કરાયો તો ખબર પડી અમને કે આને બ્લડ થેલેસેમિયા છે અને તમને લોહી ચડાવવું પડશે. બસ પછી અમે ત્યાંથી લોહી ચડાવી એને. બરોબર. દવાની ને એવી બધી પીન તાવ હોરમાં 4 ની દેવાની પેલા તમારે એને દવા દેવી પડે છે. બરોબર. છોકરીને બસ ઈ આમને ઈ પડે તો એને જરીક લોહી નીકળે તો એનું શરીરમાં જેટલું લોહી હોય ને એટલું ઈ નીકળી જાય. પછી મારે પાછું દવાખાને તાત્કાલિક દોડવું પડે. અને એનો બોલ મેરાનો રિપોર્ટ ઓપરેશનનું કીધું પણ એટલી બધી આપણી પોઝિશન નથી. બરોબર. શું કીધું ઓપરેશનમાં? કે તમારે 4 નો રિપોર્ટ કરાવો. જો એ રિપોર્ટ મેચ થશે તો 35 લાખ થશે. એમાંથી અડધા સરકાર આપશે ને અડધા તમારે પોતવાના. બરોબર છે. એટલી બધી આપણી પોઝિશન નથી એટલે આપણે છોકરીનો રિપોર્ટ આપણે ના પાડી દીધી, અમારે નથી કરાવવો. બરોબર છે. તો આ બધી જે ફાઇલ છે એટલે તમે અલગ અલગ હોસ્પિટલમાં કઈ જગ્યાએ દેખાડેલું છે તમે? મેં પેલા આઈ થિંક સરકારીમાં દેખાડેલું. સરકારી પર અમને વિશ્વાસ નહોતો તો અમે એની હિસાબે સૂચક સાહેબને દેખાડેલું. સૂચક સાહેબને ના એની દવા એને લાગુ ન પડી. પછી વાઘેલા સાહેબને દેખાડ્યું. વાઘેલા સાહેબને એને હદી ગઈ અમારે દવા. બરોબર. અત્યારે સદાનગર બ્લડ બેંક છે ને, ત્યાં આગળ આપણે ગમે ત્યારે જાય એટલે આપણને લોહી પછી ચડાવી દઈશ. પણ એક આ જે દવા છે એ બધી આપણી પોઝિશન અત્યારે હા ઓલી કે નહીં. બરોબર. તમે મજૂરી કામ કરો છો?
બરોબર છે. ઈ 4 મહિના ચોમાસાના તમારે બંધ રહે, બાકી તો 8 મહિના હાલે. ઈ એવું થાય. તા માય નજીક કામે ચડું તા એમ કે પપ્પા આમ થયું, એટલે આપણે રજા રાખીને પેલા એનું કરવાનું. તો ઘરમાં આ ઘર પોતાનું છે તમારું કે ના, મેં ભાડે જ છે. ભાડે? શું ભાડું છે આનું? 3,000. તો બેન ભાડું ભરવાનું, દીકરીની દવા, આ બધી તકલીફ નહીં હોય? ભણાવતા નથી એટલે તમે પૈસા નથી એટલે ભણાવતા નથી સાહેબ. અમારી પોઝિશન જ નથી. ખાવું કે ભણવું, ભાડું ભરવું કરીએ અમે. લાઇટ બિલ, બાટલો ભરાવો, કરિયાણું નથી. તમે આ બાળકીના હું માતા એમના છો. મમ્મી છું. બરોબર. તો બેન આ દુઃખ નહીં થતું હોય? દુઃખ થાય, પણ હું ઘરે કામ કરું છું ઇમિટેશન નું. બેને સાચવતી જાવ. પેલા ઘરકામ જાતી, પણ ઘરકામ જાતી ને તો આ બંને મારી સાથે આવતી, અને તડકો આને લાગી જતો ને એને કારણે પછી મારે એને 10-10 દિવસે લોહી ચડાવવાનું થઈ ગયું હતું. બરોબર. પછી એમને આ વધતું ગયું. જે ફેરેન્ટી આવી, ફેરેન્ટી એને 1100 ની લેવલ હોવું જોઈએ ને એને 5000 ની લેવલ થઈ ગયું હતું. પછી બહારની જે કેપ્સ્યુલ આવે ને અમે શરૂ કરી. એ શરૂ કરતા અમને છે ને બહુ વાંધો વધુ વધી ગયો, અને 2 દી એને કમળો ઝેરી થઈ ગયો. એની હિસાબે અમારે પછી અમારી પાસે પૈસા નહોતા. અમે બધાને વાત કરી, સગાવાલાએ એમ થોડીક હેલ્પ કરીને એમની દવા કરી, માં હજી ઊભી કરીને એને આજે 3 થી 4 મહિના થયા છે. અમારે અહીંયા ધંધો નથી, અમારે અહીંયા બધું માથે ચડી ગયું. એ કારણે અમે શહેરે પણ મૂકી દીધું છે. બરોબર. હા, અત્યારે અમે છે ને બાળગામ રહેવા વૈયા ગયા છીએ. આ છોકરી હાટું એને ભણવું છે, પણ અમારી પાસે પૈસા નથી. અમારે ભણાવી છે ને, પણ અમારે શું કરવું? સરકારીમાં વર્ષ ઓછા પડે છે, અને પેલામાં લઈ તો 7 વર્ષ છે, હજી એના 6 વર્ષ છે. આને ભણવાનો શોખ છે, પણ અમારી પાસે મુદ્દલ ફી ભરવાના પૈસા જ નથી. બરોબર છે. દવામાં કેટલો ખર્ચો થાય? દવાનો દર મહિને આશરે છે ને 1500 થી 2000 થાય. અમે અત્યારે બાળગામ થી આવીએ, એ બધું ભાડું કાઢવું બધું અમે ઉછીના પાછીના કરીને અમે કરી છીએ. રાજકોટ જે બ્લડ ચડાવવાનું આવે છે ત્યાં ફરી વાર રિપોર્ટ કરવાનો છે. જે જ્યારે અમે આ રિપોર્ટ કરાવ્યું ત્યારે મેં મારી છોકરીની વસ્તુ વેચીને અને મેં આ પ્રાઇવેટમાં બધા રિપોર્ટ કરાવ્યા છે. હવે મારી પાસે કઈ વસ્તુ નથી, ખાવાના તૂટે છે, એમાં હું આ રિપોર્ટ બધા ક્યાંથી કરાવી શકું? તો ઘરમાં અત્યારે તમારી પાસે કોઈ વસ્તુ નથી કે તમે વેચી નહીં કરી મારી પાસે શકો? કોઈ પણ વસ્તુ નથી. મારા ઘરમાં અત્યારે ગોદડા અને વાસણ સિવાય કાંઈ વસ્તુ નથી. મેં મારું ફર્નિચર શીખી વેચી નાખ્યું છે. તો હાલમાં પરિસ્થિતિ ટૂંકમાં બાળકીને માટે જે બી કરવું હોય તો બાળકી અત્યારે માટે તો બધું તમે કરવું પડે છે. અત્યારે માનો ને તો બધા શોખ જ મારા પૂરા થઈ ગયા છે. જે છે ને એ જિંદગી મારી આ છે. એટલે ભગવાનને હું એ જ કહું છું કે મારી દીકરીને જલ્દી વહેલા હારી કરી નાખે. એકને તો મને સાડી આપી છે, પણ જે છે ને મારે આની જ તકલીફ છે. આને હું છે ને કાચની પુત્રીની જેમ હાચું. ઓલી કાચની પુત્રી કેમ આપણે હોય, કાચનો ગ્લાસ પડે ને ફૂટી જાય, એવી રીતના હું આને રાખું છું. મારી આંખની નજરની સામેથી હું દૂર નથી કરતી. એને જ્યાં કામે જાઉં ત્યાં હું એને સાથે લઈ જાઉં છું. બરોબર છે. હા, એમ તો વડાના વાસણ ઉટકવા જાવ બધે ત્યાં તો હું એને સાથે લઈ જાઉં છું. અને ક્યારેક તો મારા ઘરમાં જમવાનું પણ નથી હોતું. જમવાનું નથી હોતું? મારે આ મારા સાસુ પૂરું કરે. ક્યારેક અત્યારે મારા મમ્મીની બાજુમાં રહું છું, ક્યારેક મારા મમ્મીની બધા મને દે છે. સગાવાલા જે હાથમાં આવે એ પૈસા પણ હું ઘરમાં વાપરી જાઉં છું. હા, એ તો બેન સીધી વાત છે. અને બાળકી માટે તો તમારું જીવન તમે અત્યારે પોઝિશન હાવ ટાઈટ છે. અત્યારે હું અહીંયા ભાવનગર આવીને તો મારી બેનને ત્યાંથી 1000 રૂપિયા હું અહીંયા લઈને આવી છું. બરોબર છે. અત્યારે મારી પોઝિશન એટલે મારે 100 રૂપિયા કાઢવા હોય ને તો મને છે ને આમ થોડા દિવસે આસમાનમાં તારા બતાઈ જાય છે કે હું 100 રૂપિયા કાઢીશ ક્યાંથી એમ. મારી અત્યારે પોઝિશન એ રીતની થઈ ગઈ છે. છોકરી ભાગના પૈસા માંગે ને તો હું ભાગ એને નથી અપાવતી. એ જ કારણે અમે ઉપર રહીએ છીએ. હું નીચે નથી લઈ જતી, કેમ કે આ બે વેન કરે. હું ક્યાંથી પૈસા કાઢું? બરોબર છે. કેમ કે આનું કામ હાલે. હવે અમે ત્યાં ભાડાના મકાનમાં રહીએ છીએ. અહીંયા અમારે 9 મહિનાનું ભાડું ચડી ગયું છે. એ ત્યાંથી અમે સામાન અમને ન લેવા દીધો ને તો અડધો મેં એ લોકોને સામાન આપી દીધો. મેં કીધું આમાં તમે પૈસા વાળી લ્યો. ક્યાં? રાજકોટ? અહીંયા ભાવનગર. હા, હા. ભાવનગર. ત્યાં મેં એને અડધું વસ્તુ દઈ દીધી. એ લોકોએ પૈસા મારા વાળી લીધા અને અડધું સામાન હતું એ મેં અહીંથી વેચીને પછી હું ગઈ રાજકોટ. બરોબર છે. એટલે તમે અત્યારે મારી પોઝિશન ટાઈટ છે. બરોબર. જ્યાંથી મકાન ફેર્યું તમારે ભાડું ચડી ગયું, પૈસા હતા ને એટલે તમે સામાન તમારો વેચીને. હા, સામાન આપી દીધો. બરોબર છે. તો તમારી પાસે બાળકી માટે કરવા માટે કઈ નથી બચ્યું? નથી હતું. એ પેલા મેં પ્રાઇવેટમાં બધું વેચીને દવા કરી લીધી. અમદાવાદ લગીન સન્ની ખેની સાહેબ લગીન મેં બતાવી દીધું છે. ક્યારેક તો એમ થાય કે આ જિંદગી જેવી નકામી છે એમ. ના બેન, એવું ના બોલો. અને એના પપ્પાને કામ ચોમાસાના તો 4 મહિના છે ને અમે ચોમાસામાં ગયા વર્ષે 8 દી બાટલા વગરના રહ્યા હતા. સાંઈબાબાનું મંદિર છે ને ત્યાંથી અમે ટિફિન લઈને ખાતા. અમારે ચાના પૈસા અને ચોમાસામાં છે ને અમારી પરિસ્થિતિ હાવ બેકાર આવે. ગયા વર્ષે તો અમે કેમ દિવસો કાઢ્યા ને અમારું મન જાણે છે. અને એને બર્થડે હોય ને તો આ છોકરીને બહુ શોખ બર્થડે નો. એમ કે મમ્મી મારું આ લાવજો, મમ્મી મારું. પણ એને કપડા નહીં ભાઈ, તમે સાચું માનો ને તમે બાધાના પહેરેલા કપડા એને પહેરાવે છે. અમારે કપડા લેવાની પોઝિશન અમારી નથી અત્યારે. ઘરનું માણસ વહી ગયું, એની હવે કુરબાન થઈ ગયા. ના ના, થઈ જશે. 3 વર્ષ થયા.
આ દીકરાને એટલું થઈ ગયું એનું બિચારા છોકરી ભણાવી નથી શકતા, ઘરમાં કાંઈ છે નહીં. બરોબર છે. રડશો નહીં માજી, રડશો નહીં. તો ટૂંકમાં આને દવામાં કેટલો ખર્ચો કીધો છે બેન? દર મહિને એના 1500 થી 2000 રૂપિયા ખર્ચ છે ને અમે રાજકોટ થી આવીને એટલે 1500 રૂપિયા અમારે જોઈએ. એટલે 5,000 તમારે જોઈએ. અને એટલે પછી 20 દિવસે 22 દિવસે તો હવે 20 દિવસે 22 દિવસે હું આટલા પૈસા ક્યાંથી કાઢી? બરોબર. ઓપરેશન નું શું કીધું? ઓપરેશન ના 35 લાખ રૂપિયો છે આનું ઓપરેશન ની ચાર્જ, અને એ બેંગ્લોર થાય છે. 6 મહિના લગીને એને આઈસીયુ રૂમ માં રાખવાનો, જેનું મેચ થાય એમનું એને દેવાનું. તો હવે મારા ઘરમાં કમાવા વાળો આ જ માણસ છે ને એનું મેચ આનું 50% થાય છે. હવે આ જ હોસ્પિટલમાં વહી જાય તો મારું 6 મહિનાનું જે આ કરજ છે એ કોણ પૂરે? મારે ઓપરેશન ના તો 4-5 લાખ રૂપિયા તો મારે કાઢવા પડે, બીજો સરકાર ખર્ચો આપે છે. પણ એ આ જ હોસ્પિટલમાં હોય તો હું જે આ કરજ માથે કર્યો એ હું ક્યાંથી કાઢી? બરોબર છે. પછી તો બેન ગળા પાછો ખાવાનો એ જ વારો આવે. અને એ 99% ડોક્ટર ની જવાબદારી આપણી હોય છે, 1% ડોક્ટર લે છે. એ કેસ એ ફેલે થઈ જાય છે. આમાં એવું છે. એટલે બરોબર છે. એટલે આનું જે રિપોર્ટ નો ચાર્જ છે ને એ બહુ મોંઘો છે અત્યારે. બરોબર છે. એ ચારેયનું અમારું મેચ કરવાનું, મેચ થાય તો ભલે, નકર આપણા પૈસા એ પાણીમાં ગયા. બરોબર છે. તો બાળકીને શું કરે આમ, મતલબ કે કઈ કઈ આપણો જે તકલીફ બોલ મેરો થવા હોય ને, આપણો બોલ મેરો એ એને ફિટ કરે. એ ફિટ કર્યા પછી આપણી જેવી લાઈફ જીવી શકે. આનાનો આપણે મેરેજ કરી શકીએ અત્યારે નો કાંઈ, એને આપણી પાસે જ રાખવાની. અને ડોક્ટરે તો અમને એમ જ કીધું હતું કે આ દીકરી છે ને 2 વર્ષની માન થશે તો ભગવાનની દયાથી અત્યારે 6 વર્ષની થઈ ગઈ છે. અને આગળ જતા આનો દસકો 1 દસકો કા 2 દસકા આ વધુ જીવે નહીં, કેમ કે પાળકું લોહી છે. પાળકું લોહી ક્યારેક મળે ન મળે. આજી ખેલાની હું વાત કરું, આજી ખેલે હું લોહી ચડાવવા આવી ને તો ઓપોઝિટ લોહી નહોતું. અમે 3 કલાક લગીને બેઠા ને ત્યારે અમને લોહી ચડ્યું એનું, અને એની છે ને ઉલટી શરૂ થઈ ગઈ હતી અમારે. ઉલટી પણ જ ન થાય પછી. લોહીની ઉલટી થઈ ગઈ? ના લોહીની નહીં, સાદી ઉલટી થઈ જાય ને લોહી ઘટી જાય ને એટલે ફીકી પડવા મળે, જાન ત્યાં સુઈ જાય, જાન ત્યાં પડી જાય, અને એને ઉલટી શરૂ થઈ જાય, બંધ ન થાય અમારે. એટલે એને તાત્કાલિક એને જ્યાં ફાઇલ છે ને એ ફાઇલ ઉપર દવાખાને લઈ જાય. એ ફાઇલ ની અમારે અત્યારે પોઝિશન નથી. બરોબર છે. તો તમારી ઇમરજન્સી સિચ્યુએશન આવે, તમારી પાસે અત્યારે પોઝિશન નથી કે તમે લઈ જઈ શકો? નહીં, એવી પોઝિશન જ નથી. સરકારીમાં લઈ જાય, સરકારી વાળાનો હાથ બહુ ઓછો પકડે. તો બેન દુઃખ નહીં થતું હોય તમને ના લઈ જઈ શકો, તકલીફ પડતી બહુ હોય થાય, પણ શું કરવું અમારે? એટલે આમ ઇમરજન્સી આવે ને ત્યારે અમને એમ થાય કે હે ભગવાન, અમને ભગવાન ભારી જઈએ અમે કે શું થશે શું થશે. ત્યાં લગીને અમને મોઢે પાણી ન ઉતરે અમારે. બરોબર છે. સવારના 9 વાગ્યાના લોહી ચડાવવા જાય તો બપોરે 4 વાગે આવી અમે લોહી ચડાવીને. છોકરી તો ઉલટી થવા મળે, ઠંડી ચડે. અમે રાંધેલું ધાન અમારે રખડે. દર 22 દિવસે એને ઉલટી થવા મળે, તાવ ચડે, નાખી ધ્રુજાડી ઉપડે, નાખી લાલ લાલ થઈ જાય. છોકરી વહી જાય, બોલો. નહીં જાય. એનું જે ઓપરેશનનો જે ખર્ચો છે ને, સોશિયલ મીડિયામાં લોકો જોઈ રહ્યા છે, તો સોશિયલ મીડિયામાં બી લોકોને હું નમ્ર વિનંતી કરું છું જે માજી જે દુઃખ કરી રહ્યા છે કે મારી દીકરી જતી રહેશે, આપણે એને જવા નથી દેવાની, એને જે હોસ્પિટલનો જે ખર્ચો છે, પ્લીઝ ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી શરૂઆત કરો, નાની નાની મદદ કરો, આ ફેમિલી સુધી પહોંચાડી. એક બાળકીનો જીવ જો બચી શકે ને તો એનાથી મોટું કંઈ હોતું નથી. 5-25 રૂપિયા આપણે આપણી ફેમિલી માટે વાપરીએ, મોજ શોખમાં વાપરીએ. કદાચ આ પરિવારને જો એમાંથી હેલ્પ મળી જાય ને તો આ બાળકી છે જીવી શકે ને એનું. છોકરીમાં જીવ તેમાં જોઈએ કે મારા સસરા લોહી ચડાવવા આવતા, મારી સાથે લોહી ચડાવવામાં સસરા જ આવતા. કેન્સર નું દુઃખ હતું, પછી એને આવી રીતના દીકરીને આવ્યું ને પછી એને આઘાત લાગી ગયો. આ દીકરી દુઃખ નહીં જોયું, એમાં ચિંતા પડી કે પછી એને અટક આવી ગયો. જેથી લોહી ચડાવવા જવાનું હતું ને તેથી જી ગુજરી ગયા. તેથી સવારમાં અટક આવી ગયો. મારા ઘરવાળા કેન્સર તો કેન્સર ઠેકાણ પડ્યું. આને છોકરીને ટેન્શન કરી ગયું હતું કે મારી દીકરી દુઃખ નહીં જોયું કે એમાં વયા ગયા. એમ કરતા કરતા એને સવારમાં આમાં 9 વાગે લોહી ચડાવવા જવાનું હતું. તમે એમને બોલાવવા આવ્યા કે હાલો ને, તો હલે નહીં ચલે નહીં. તો પછી આને તો લોહી ઘટી ગયું હતું. એને ખબર જ હતી મારા સસરાને કે આને આજે મજા નથી. અમે સવારમાં મેં એને કીધું તમે મારા ભેગા આવશો ને, આના પપ્પા ગામે જાય છે. તો એ કે હા હું આવીશ. હું આવી કે એને મજા તોય નહોતી, આને હાવ મજા જ નહોતી. અમે રાતે ઇમરજન્સી લઈ ગયા તો મારા સસરા કે હું હવે ઘરે જાવી કે દવા ને એવું પીવું. તો મેં કહ્યું વાંધો નહીં તમે પીવો. સવારમાં હું બોલાવા ગઈ ત્યાં તો હલાઈ નહીં ચલાઈ નહીં. મેં આને તાત્કાલિક ફોન કર્યો, હાલો ને. મેં કીધું સસરા હાલતા નથી ના, તો આવ્યા ને તો એ ગુજરી ગયા હતા. પણ આને લોહી ચડાવવા આગળ હાલતું નતું. એક બાજુ એની શમશાન યાત્રા હતી ને આને લોહી ચડાવવાનું શરૂ હતું. અને આના પગમાં ફ્રેક્ચર હતું તો આ કામે ગયા હતા. એ દિવસ તો અમને છે ને મગજમાંથી જાતું. ભાઈને ક્યારે ફ્રેક્ચર
ફ્રેક્ચર હતું. ફ્રેક્ચર હતું. એની ભગવાને કોઈ વરસાદ આવ્યો તો આને- વરસાદ એવું અમારી પર આને ભગવાન એમાં દુઃખ સસરાની રાખ્યું છે, બોલો. શમશાન યાત્રા કાઢીને અમે આને ત્યાં બ્લડ ચડાવતા હતા. ઊનમાં નણંદનો દીકરો બ્લડ ચડાવતા હતા ને તોય અમે આને મોઢું જોવા લઈ આવ્યા હતા. અને આ દીકરીને સારું છે, આનો મગજ બગડ, પણ એને ભણવું છે તો અમારી અત્યારે પોઝિશન હાવ ભેદ. ના ના બેન, કરીશું આપણે. છોકરીને ભણાવી નથી શકતા, બોલો. હા, ચોક્કસ બેન, તમે ચિંતા ના કરો. ફેમિલીને છોકરા ભણવા જાય, બિચારી હામું જોતી આપણો જીવ બળ્યા કરે. તો બા મારે ભણવા જાવ, પૈસા નથી આપણી આગળ, કેવું તને ભણાવશો હવે? ના ના બેન, તમે ચિંતા ના કરો. આ ફેમિલીને આ દીકરી નહીં પણ આને તો ભણાવશું ને હવે. આવું ના ના ચોક્કસ ભણાવશું બેન, ગમે એમ કરીને ભણાવશું. ના રડશો નહીં માજી તમે. માં હે ને ખાવાનું ક્યારેક તો ઘટે છે. 10 નું લઈને 10 નું ખાઈ ગયા ત્યારે તમે. બરોબર છે. ના ના સમજી શકાય બેન, કારણ કે હવે કઈ ટૂંકમાં છે નહીં, તો હવે તમારી પાસે કોઈ ઓપ્શન હવે બચ્યો નથી option કે નથી વેચીને કાંઈ કંઈક વેચવાનો. કરીશું. નહીં, હવે કાંઈ નથી. અમારી આગળ બોલો. મારા સાસુનું ઘર ખાલી થઈ ગયું અને આ રહ્યો જો ઘરનું તમારી સામે જ છે બધું. ના ચોક્કસ બેન, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો સોશિયલ મીડિયા પ્લીઝ આગે આવો, કારણ કે તમે જુઓ થેલેસેમિયા છે, બહુ બધી ફાઇલ્સ પણ આ વિડીયોની અંદર જો તમે જોઈ શકો છો. ભાવનગર બ્લડ બેંકની છે, બીજી પ્રાઇવેટ હોસ્પિટલની છે, કારણ કે બાળકી જે 2 વર્ષની હતી ત્યારથી આ બધું છે. અને રિસેન્ટલી જે લોહી ચડાવ્યું છે એમાં આપણે જોઈ શકાય ઓ પોઝિટિવ બ્લડ છે દીકરીનું, અને બાકીને એના રિપોર્ટ્સ અને એના જે દર 22 દિવસે ચડાવે છે, 19/1, 14/2, 6/3, 23/3, 14/3, 9.4 ml, 15 kg એનો વેઇટ છે. બધી જ રિપોર્ટ્સ પણ આપણે આની અંદર આપેલા છે. તો સોશિયલ મીડિયામાં પ્લીઝ લોકો નાની મદદ કરો. આ ફેમિલીને જે હોસ્પિટલની જે જરૂર છે અને બાળકીનો જે જીવન બચાવવાનું છે ને એ બચાવવા માટે પ્લીઝ નાની રકમથી શરૂઆત કરો, તો જેથી કરીને આ પરિવાર બચી શકે. આ પરિવાર પાસે હવે કોઈ વેચવા માટે પણ વસ્તુ નથી રહી કે એ વેચીને પણ બાળકીની દવા લઈ શકે. એક બોટલ ચડાવી, લાસ્ટ બેને વાત કરી એમ, જ્યારે લોહી ચડાવવા ગયા ત્યારે ઓ પોઝિટિવ લોહી હતું ને 3-4 કલાક જે ફાંફા માર્યા, બાળકીને ઉલટી થવા મળી, એની પાસે કન્ડિશન નહોતી કે પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ શકે. ત્યારે તો કેવું કે કુદરતનું નામ લઈને ખાલી બેસવાનું એવી જ વસ્તુ છે. અને કહેવાય ને કે બહુ અઘરી સિચ્યુએશન છે. તો પ્લીઝ આમાં થોડાક આગળ આવો, તો બાળકીનું જો ઓપરેશન થઈ જાય, બાળકી માટે ગવર્મેન્ટ પણ 50% જે સહાય આપે આપણે એના માટે પણ દોડી લઈશું. બાકીની જે ફંડ છે એ થોડું ઘણું સોશિયલ મીડિયાથી આપણે ભેગું કરીશું. અને એના પપ્પાનું 50% મેચ થાય છે, એટલે એના પપ્પાને પણ એડમિટ રહેવું પડે એની અગેન્સ્ટમાં, કારણ કે એના જે સેલ છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે બી એની પ્રોસિજર છે. એટલે બેને સરસ વાત કરી હતી કે ભાઈ એના પપ્પાએ તે આનું કરાવીએ તો એના પપ્પાએ એડમિટ થઈ જાય, તો એક કમાવાવાળા છે એ પણ એડમિટ થઈ ગયા, તો એની પાસે કોઈ ઓપ્શન નથી. બસ તો પણ આપણે ટ્રાય કરીશું, ખાલી ઓપરેશન નહીં પણ ઓપરેશનની સાથે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, રહેવા માટેની, દવા માટેની. અને બેન જે ત્યાં રહેશે અને આ ભાઈ તો એડમિટ હશે, એટલે ટીપે સરોવર ભરાય. તો આપણે ટીપું કરીને એક સરોવર ભરીએ, એક બાળકીનું જીવન બચાવીએ. અને જો કોઈનું નાની મોટી મદદ તો લોકો બધા કરતા જ હોય છે, આસપાસમાં લોકો બધાની કરતા હોય છે, પણ કોઈનું જો જીવન બચાવી શકાય ને એનાથી મોટું કંઈ હોતું નથી. એક જીવ છે આપણી સામે આજ રમી રહ્યો છે, શું ખબર કાલ પૈસા નહીં હોય ને બ્લડ નહીં ચડાવી શકે તો આ જીવ આપણી સામે હશે કે નહીં હોય, આપણને નથી ખબર. આ વસ્તુ કુદરતના હાથનો ખેલ છે 100%, પણ માણસ એક મનુષ્ય તરીકે આપણી એટલી ફરજ છે કે આપણે આ પરિવાર માટે નાનું મોટું કરવું જોઈએ અને કરીએ. આ જીવને જીવતો રાખીએ અને આ જીવ માટે જે કરવું પડે એ બધી જ વસ્તુ આપણે કરીશું. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પોતે દોડીને ડોર ટુ ડોર ભલે અમારે જવું પડે, અમે પણ ટ્રાય કરીશું. અમે પણ આ પરિવાર માટે ભીખ માંગવા માટે રેડી છીએ. હું પણ જ્યાં જોબ કરું છું ત્યાં પણ હું મારા નેબર્સ છે બધાને, ભલે મારે ઇન્ટેન્શનલી ભલે બધા લોકોને લાગે કે હું ભીખ માંગવા માટે રેડી છું આ પરિવાર માટે. પણ પ્લીઝ લોકો પ્લીઝ એક સ્ટેપ આગળ આવો. નાની રકમ, એવું નથી કહેતા તમે 50,000, લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આપો. 2,000, 3,000, 5,000, 500 જેવી જેની કાબિલિયત એ પ્રમાણે આપો, તો આ પરિવાર માટે આપણે કરી શકીએ અને પરિવારમાં સુખમય જીવન બચાવી શકીએ. માજી કીધું એમ દાદા પણ આને બાળકીને જ્યારે તકલીફ થઈ એ જ સમયે દાદા પણ એનો જીવ છોડી દીધો હતો. ભાઈને જ્યારે ફ્રેક્ચર હતું, સોમાચું હતું, એક બાજુ કહેવાય ને કે ભાઈ કે શમશાન યાત્રા નીકળી, બીજી બાજુ દીકરીને હોસ્પિટલ લઈ જવાની, એમાં ઇમરજન્સી, ભાઈનો પગનું ફ્રેક્ચર, ચોમાસું, વરસાદ શરૂ, એક દિવસનું દુઃખ જે બેને કીધું બધું જ એક સાથે એને જે જોઈ લીધું છે. તો આપણે પ્લીઝ આવું દુઃખ એને બીજી વખત ના જોવું પડે અને એ લોકો કંઈક ખોટું પગલું ના ભરી લે આ બાળકીની પાછળ. એટલા માટે એક નાની નમ્ર વિનંતી છે, પ્લીઝ લોકો નાનું મોટું કરીને આપો. હવે સમજો કે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભીખ માંગી રહ્યું છે, અમને કોઈ ઇસ્યુ નથી આ પરિવાર માટે અને અમારે કરવું છે અને આપણે કરીશું કોઈ બી હિસાબે. તમારે પણ કંઈ કહેવું હોય સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ લોકો
નાની મોટી મદદ કરે તો બાળકીનું જીવન બચાવી અમને શકે નાની તમે મોટી કહી મદદ શકો? કરો મારા છોકરી હાથથી ને અમને આ રાત નથી હાથમાં બેડા કરે બહુ ભગવાને દુઃખ દીધું અમને તમારા ઘરનું માણસ ઉઈ ગયો આ દીકરી અમને જે તો આરતી થાય એ કરજો મારા દીકરી આરતી તો રાત નથી કાળજા મળે મારા એક દીકરીનો જીવ તો બચાવો એ દીકરીની જાત છે. અમારા નાઇટમાં તો દીકરીનું મહત્વ કેટલું હોય છે. અમે જ્યાં નીકળીને એમ કે તમારી દીકરીને આવું છે, તમારી દીકરીને આવું છે, પણ ઘરની વાત કોઈને કહી નથી શકાતી. કોઈને ઘરની વાત કરીએ તો ગામ રાજી થાય. એ હાટું હું કાંઈ બોલતી નથી. અને આની હેલ્પ કરો તો ભગવાન તમને જાજુ આપશે. તો એની માટે બધું કરવા તૈયાર છે. એને આ લાવું છે પપ્પા, હું ગમે નથી ભાઈબંધ દોસ્તાર પાસેથી લાવીને હું એને આપી દઉં. પછી પૂછે પપ્પા ક્યાંથી લાવ્યો, હું કહું કામેથી લાવ્યો, શેઠ આપે, ભલે ને આપણે બહારથી લાવ્યું. એ રીતની મારી છોકરીની જે સેવા કરશે ભગવાન એને જાજુ આપી દેશે. ચોક્કસ ભાઈ, લોકો છે દુનિયામાં, લોકો ઘણા બધા છે. બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ, લોકો પ્લીઝ આગળ આવો. જાજુ દેને પેલી કાઢી દીકરી તમારી દીકરીની મદદ કરશે અને ભગવાન બહુ સારું કરશે. મારી દીકરીની મદદ કરશે ને તમારી માતાજી બહુ સારું કરશે. ફેમિલીનો કોન્ટેક્ટ નંબર કોઈને જોઈતો હોય, કોઈ ડોક્ટર લાઈનમાં હોય, કોઈ પણ લાઈનમાં હોય, કોઈને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, જે બી વસ્તુની જરૂર હોય, જે બી વસ્તુ જોતી હોય, ફાઇલ્સના ફોટા પણ આપણે અમારી પાસે છે જ. કદાચ કોઈને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય, ફાઇલ્સના ફોટા જોવા હોય, મારી દીકરી તો હું ન જોઈએ રોજ તારી ઉંમર હું વહી જાઉં તો સારું. ના માજી નથી, તમારે એને સાજી કરીને જવાનું છે માજી. મજબૂત થઈ જાવ તમે. એને સાજી કરીને જવાનું છે, જવાની વાત ના કરો માજી. તો પછી તમારા દીકરાનું પુત્ર વધુનું શું? બા કરે કેટલી વાલી લાગે બધાને. બા ફરતી ફરે બિચારી બોલો. તો કોઈ લોકોને આમાં વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય, ફાઇલ્સ પણ છે, ફાઇલની અંદર ડિટેલ પણ બધી છે, અમારી પાસે ફોટા પણ છે, કઈ મેડિસિન યુઝ કરે, બધી જ માહિતી આપણે સંપૂર્ણપણે અહીંથી આપણે વિગતવાર રૂપે લીધેલી છે. કોઈને જોઈતી હોય તો એ પણ જણાવીશું. ફેમિલીનો જે સાદો ફોન છે એનો કોન્ટેક્ટ નંબર બી આપણી પાસે છે. કદાચ વાત કરવી હોય ફેમિલી જોડે તો આપણે વાત પણ કરી દઈશું. જેને જે ઇન્ફોર્મેશન જોઈએ બધી ઇન્ફોર્મેશન આપીશું. પણ પ્લીઝ લોકો આગળ આવો, નાની મોટી વસ્તુમાં સહાય કરો અને આ પરિવારને આપણે મદદરૂપ થઈએ. હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે ફેમિલી જોડે ખાલી વાત થઈ હતી અને હું ડાયરેક્ટ અમદાવાદથી અહીંયા જ આવ્યો છું. તો અત્યારે આપણે રાશનની કીટ લઈને તો આવ્યા છીએ. એવું ના માનતા કે અમે ખાલી રાશનની કીટ દઈને જતા રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં આપણે ઘણા બધા વિડીયો બી પોસ્ટ કર્યા છે. આગળ પણ ઘણી બધી ફેમિલીને હેલ્પ કરેલી છે. આપણે કરિયાણાની દુકાન પણ કરી દીધી છે. મકાન પણ બનાવવા જઈ રહ્યા છીએ શોર્ટ ટાઈમની અંદર. સિલાઈ મશીન જે ચાલી શકે નાનું મોટું કામ બધાનું આપણે બધી ટાઈપની મદદ કરીએ છીએ. પણ ઇનિશિયલ જે કહેવાય ને ફેમિલીને મળીએ ત્યારે રાશનની કીટ તો ચોક્કસથી અમે લઈને આવીએ છીએ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. તો જે અમે લઈને આવીએ છીએ ફેમિલીને અત્યારે તો પ્રદાન કરીશું. જેણે એને આગળ પણ જણાવ્યું તેની પાસે ખાવા માટે એક ટાઈમનું અનાજ પણ હાલ નથી, કારણ કે હતું એ બધું વેચી દીધું છે, મકાન પણ ભાડે છે. તો આપણે એટલી મદદ કરીને જઈએ અને પછી આગળ બેન તમને 5 મિનિટનો સમય આપો, ગાડીમાંથી અમે રાશનની કીટ લઈને આવીએ. ના વાંધો નહીં. જય સિયારામ, જય રામધામ. રાશનની કીટ જે આપણે પરિવાર માટે વાત કરી હતી, તો રાશનની કીટ લઈને આવી ગયા છીએ. તો શું નામ છે બેટા તારું? દિયા. દિયા, શું થયું તને? મને નોની તકલીફ છે. તેની તકલીફ છે? નોની લોહીની તકલીફ છે? શું થાય લોહીમાં? નોઈ ચડાવે, જીઠાણ મારે, પત્ની મારે. લોહી ચડાવવાથી લઈ જાય તને? કોણ કોણ લઈ જાય? મારા મમ્મી અને પપ્પા. બરોબર છે. તને બીજું શું થવા મને લોહી ખૂટી જાય જ્યારે? ઉલટી થવા મને. ઉલટી થવા મને? પછી તને બીજું શું થાય? ઉલટી થાય કે બનાનો થાય. બરોબર. તારે ભણવું છે બેટા? હા. તો કેમ મમ્મી પપ્પા નથી મૂકતા તને? અમારા પાસે પૈસા નથી અત્યારે. તમારી પાસે પૈસા નથી? હા. બાકી તારે ભણવું છે? હા. પછી મોટી થઈને શું બનીશ તું? હું પોલીસ બનીશ. પોલીસ બનીશ? દંડા મારીશ કે સેવા કરીશ? દંડા મારીશ. હે, બરોબર. બીજું શું મમ્મી પપ્પા માટે પછી શું કરીશ તું? પૈસા કમાઈશ ને મમ્મી પપ્પા માટે, દાદીમા માટે? હા. હે, દાદા ક્યાં ગયા બેટા તારા? મારા દાદા છે ને નથી. નથી દાદા? ક્યાં ગયા? અપ્પર. ઉપર ભગવાન પાસે ગયા છે? બરોબર. દાદી મને હારે રહેવું ને તારે? દાદી મને સેવા કરીશ ને તું? હા. તો લોહી તારે ક્યારે ચડાવવા જાવ? હોસ્પિટલ દવાખાને લઈ જાય તને? હા. ના ઇન્જેક્શન મારે. ઇન્જેક્શન મારે? પછી પટ્ટી ચડાવે. બોટલ ચડાવે? પછી છે ને દવા પીવી પડે સવારે. સવારે દવા પીવડાવે? હા. અહીંયા મમ્મી પીવડાવે? હા. શેની હારે દવા પીવા? પાણી હારે કે દૂધ હારે? ને છે ને ખાલી પાણી હારે અને
પર દવા ઉગાડવા દેવાની. બરોબર, દવા ઓગળવા દેવાની. બરોબર, પછી તને ભૂખ લાગે, પછી વસ્તુ તારે બબલું ખાવાનું મન થાય, પપ્પા લાવી દે તને? હા, હે પપ્પા પાસે બેટા પૈસા નથી તો એટલે બધું નો મગાય ને તારે. હું નથી માંગતી, પપ્પા નહોતા આવે છે. બરોબર છે. હવે પપ્પાને હેરાન નહીં કરતો, બહુ માંગતી નો ને બેટા, હા હે ને? કારણ કે પપ્પા પાસે પૈસા નથી ને. તું મોટી થઈને પૈસા કમાય ને હા પછી લાવીશ ને બધું. હા એટલે આ દીદી નાની છે તારી? હા. હે, એનું નામ શું છે? 10 દિવસ. એને હારે રમાતું? હા. બાંધતી નથી ને? ના. બરોબર. ડાઈ છે દીદી? હા. બરોબર. જોયું તમે, બાળક જે ખિલખિલાટ વાત કરી રહ્યું છે, અને આપણે એવું ઈચ્છીએ છીએ કે દીકરી આવી જ રીતે ખિલખિલાટ વાત કરતી રહે. નાનું બાળક છે, એને કોઈ શીખવાડ્યું કે કંઈ કશું છે નહીં, તો એ પોતે કહે છે મોટા થઈને પોલીસ બનવું છે. કદાચ એનું સપનું આપણે સાકાર કરી શકીએ, નાની નાની મદદથી કદાચ આપણે જો એનું જીવન બચાવી શકીએ અને એનું સપનું સાકાર કરી શકીએ, તો આપણે ઈચ્છીએ છીએ કે કદાચ જે લોકોએ આ બાળકી માટે હેલ્પ કરીએ છીએ, આ બાળકી મોટી થઈને કદાચ 5 લોકોની હેલ્પ કરી શકશે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને રાશનની કીટ આપી છે બેન, તો શું કહેશો તમે? રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ. એને ભાઈ ભગવાન એને માતાજી સાચું આપે ને એને ભગવાન હો વરના કરે. ચોક્કસ બેન. બાકી તમે જે વાત જણાવી રહ્યા હતા બેન, તો શું કહેવું છે? તમે સોશિયલ મીડિયામાં તમે ઓપન છે, તમે કહી શકો છો તમારે જે નિવેદન હોય, તમારે જે રિક્વાયરમેન્ટ હોય. અનાજની કીટ આપી, અમે બહુ જ રાજી થયા. ભગવાન એમને જાજુ આપે, જેને અમારી મદદ કરી એને. અને હું બીજી વાત જણાવું કે મારા હસબન્ડ મંડપ સર્વિસમાં કામ કરે છે. હવે એનું ચોમાસામાં 4 મહિના કામ ન હાલે. મને એક સિલાઈ મશીન આપો તો હું મારી છોકરીનું તો આમ પેટ ભરી શકું. મારે દૂધ પાણીના જે આ બધું રેશન અત્યારે તો આ બધાએ આપ્યું, એટલે ન આપ્યું હોત તો હું શું કરત? ઓલું સિલાઈ મશીન મારી પાસે હોત તો હું 5 જણાના કપડાં સીવીને હું મારી છોકરીનું તો પેટ ભરી શકું. મને ભગવાન કરીને એક સિલાઈ મશીન આપી દો તમે બધા. અને બાળકી માટે જે હોસ્પિટલનો ખર્ચ મારાથી નીકળી શકે ચોમાસાના 4 મહિના, અને એને ભાગના પૈસા હું જે કોકની સિલાઈ કરું એનું આવે એનથી તો હું એનું ભાગ. બરોબર. અને હોસ્પિટલ ઓપરેશન માટેની જે જરૂરિયાત છે એટલે 35 લાખ રૂપિયાનો ખર્ચ છે એનો. અને જે બોલ મેરો આવે એ બોલ મેરો આનો 50% મેચ થાય છે. હવે આ જ હોસ્પિટલમાં વહી જશે તો અમારા ઘરમાં શેની આવક? હવે 2 હોસ્પિટલમાં હશે તો હું માથે જે 4-5 લાખનું ખર્ચ કર્યું છે હું કેમ બુજાવીશ? મારી બીજી દીકરી છે. હવે આ 2 હોસ્પિટલમાં હશે, અમે ભાડાના મકાનમાં રહી છીએ, અમે કેમ પૂરું કરશું? ના ના બેન, તો કદાચ સોશિયલ મારી પાસે એવું કઈ સિલાઈ મશીન હોય તો હાલો હું એ સિલાઈ કરીને હું ભાડાનું ને બધું ખર્ચ અડધું પૂરી શકું, પણ જણ જેવી કમાણી તો આપણા હાથમાં ન હોય ને. ના થાય. કઈ નહીં, ચોક્કસ. તો બેંગ્લોર છે, આની બેંગ્લોર છે, ચેન્નાઈ છે, મુંબઈ છે, ગુજરાતમાં તો કઈ છે જ નહીં. અને 6 મહિના લગીને તો બેયને આઈસીયુ રૂમમાં રાખવાના. ઇન શોર્ટ એવું કહી શકાય કે 1 વર્ષ તમારે એને રાખવા પડે. એટલે તમારે હોસ્પિટલનો ખર્ચો જોઈએ, સાથે 5-7-10 લાખ રૂપિયા તમારે બીજા પણ જોઈતા હોય કે જે હોસ્પિટલમાં એડમિટ થાય, જેથી કરીને તમે ત્યાં સાથે રહી શકો. તો લોકો બહુ બધા સોશિયલ મીડિયા દ્વારા સેવા તો બહુ બધા લોકો કરે છે, અને અમે પણ જોયેલું છે. કોઈ એક પરિવાર પણ આ પરિવારને કોઈ મદદ કરવા માંગતું હોય ને એની પાસે કઈ કોન્ટેક્ટ હોય ને હોસ્પિટલની ફી ભરી દેવા માંગતું હોય તો પણ જણાવજો, તો આપણે આ પરિવારને કોન્ટેક્ટ કરીશું ને આપણે એને સાથે લઈને અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એની સાથે આવીશું. બીજા કોઈ પરિવાર નાની મદદ કરો તો નાની મદદ આપણે ભેગી કરીને એટલે કહેવાય ને કે 35 લાખ રૂપિયા ઓપરેશન પ્લસ 10 લાખ રૂપિયાનો 1 વર્ષનો આપણે બાકીનો ખર્ચો ગણીએ કે જેનું ચલાવવાનું છે, હોસ્પિટલે રહેવાનું છે, અહીંથી ધક્કા ખાવાના છે, બીજી બાળકી છે, માજી છે, અહીંયા ભાડા ચડતા જાય છે, આપણે 10 તો નહીં પણ 2-3-5 લાખ જે બી થાય તો ટૂંકમાં એ પણ સાથે જોઈએ છે. ખાવા પીવાનું જોઈએ, હોસ્પિટલમાં નાનું મોટી વસ્તુ પણ આપવી પડે, બેન આસપાસમાં સૂતા હોય તો એ બધી વસ્તુ જગ્યા જોઈએ. તો આ બધી વસ્તુ આમ કુલ મિલાવીને ગણીએ તો 2-5 લાખ રૂપિયા જે બી થતા એટલે 35-40 લાખ રૂપિયાની ખાસ જરૂર છે. પ્લીઝ આ બાળકી માટે, બાળકી સાથે તમે વાત કરી, કદાચ તમે સાંભળી હશે, ના સાંભળી હોય તો પ્લીઝ વિડીયો રિવાઇઝ કરીને એકવાર સાંભળો. જે બાળકીના વાક્યો છે એ વાક્યોને આપણે પરિપૂર્ણ કરવા માંગીએ છીએ. મારી છોકરી હતું, સેવા કરી દે એટલો આપણે ખૂબ બધાનો આભાર માનીએ છીએ. મારે બનતી કોશિશ, મારથી તો કાંઈ નથી થતું, પણ તમારાથી જે થાય એ મને થોડી ઘણી ફૂલ નહીં તો ફૂલની પાકડી મને કરી દે. ચોક્કસ. તો બસ એટલું જ જણાવીશ. તો હાલ આપણે રાશનની કીટ આપીને જઈએ છીએ. અગેન્સ લોકો ઉપર આધારિત છે કે અમે આની બીજી મુલાકાત ક્યારે કરી શકીશું. લોકોનો સાથ અને સપોર્ટ જો ઝડપથી મળે તો આપણે ઝડપથી આ પરિવારને મળશું અને ઝડપથી આ પરિવાર માટે જે બનતી મદદ કરીશું. તો બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ.